રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ. પૂણાતન અઢી જેવું થયું હે. પૂણાતન નહીં પણ અઢી થયા તા કૃષ્ણ ભગવાનના રાસલીલાના જ બધા ઈ હતો. પછી હમણાં કાલ તમે છેલ્લે જોયો એ આપણે બધાને બોરનો હતો વરસાદનો એ અમે એને આગળ પાછળ ઉથલ પાથલ થઈ ગયું. શું થયું કે વિડીયો મૂકવાના ટાઈમે અમે દ્વારકા હતા, જે કાલ વિડીયો જોયો ને. હા, અને દ્વારકા જરાય ટાવર નેટ પ્રોબ્લેમ હતો એટલે આપણે એક વિડીયો નહોતો આવ્યો. એટલે એમાં હે ને રેલગાડી જે પાટેથી ઉતરી ગઈ. આજથી નહીં થાય, હજી આજનો કાલનો ભેગો થાય મિક્સ કરવો જોઈએ. નકર વળી ટૂંકમાં એક દી વધારે લેટ આવી એટલે 2 દિન આપણે મિક્સ કરી. કાલ તો જો કે બનાવ્યો જ નતો, આજ ચાલુ કર્યો ને પાછો કાલ બનાવી. બે દિનો મિક્સ કરી અને કાલ હે ને અમે નહીં દઉં આખો દી. હા, કટકી નહીં દી ને આજે બપોર સુધી નહીં દી. હવે અટાણે છાંટવાની દવા છાંટવાની જીરામાં 8 દી થયા આપણે. હા, ઓલા મંગળવારથી છાંટી હતી અમે. એમ કઈ ખાસ જરૂર નથી, પણ વરસાદ આવ્યો હતો ને દવા ધોવાઈ ગઈ એટલે વળી પાછો એટલે રાઉન્ડ લેવો હે ને આજ ફેર આપણે હે ને ઉતારાની દવા નાખવી છે ટૂંકમાં. બધા હા કઈ છે એ આપણે જોવું પછી. પણ ઉતારામાં જો કે દવા અમુક ફાયદો કરે છે, અમુક કે અમુક નથી કરતા ને. આપણે ટ્રાય કરવી છે ટૂંકમાં. છાંટી ને એમ કહે થોડોક ફાયદો કરે છે એટલે આપણે એ ટ્રાય કરવી છે. પછી હવે છટાઈ જાય પછી ખબર પડે હું ભાઈ. આટલો બધો કઈ હજી ખાસ જો ઉતારો હે નહીં. જીરું નામી છે આપણે, ભાદરમાં નથી આ. બાકી ગટકીમાં ઓલું પાણી પાયેલ હતું ને એમાં ઉતારો આવ્યો હે. પછી વરસાદ આવ્યો, ધારીએ ઉતારો હે. ભાદરમાં તો જે આગલો હતો એ છે ને હજી કોક ફૂકાતું જાય છે. એટલે આપણે ઉતારાની સ્પેશિયલ દવા મારવાની છે, થોડોક ફાયદો કરે એમ કહીએ હે. એટલે કઈ દવા હે હાલો આપણે દ્રાવણ બનાવી પછી જોઈ અને જીરું આપણે છાંટતા જોઉં. અને લગભગ હવે ગાડી પાછી રેલગાડી પાટે ચડી જાય. કાલનો ને આજનો બે મિક્સ થઈ જાય ને વિડિયો, ગાડી પાટે ચડી જાય. કાલ હું કામ કરજો ને એ આ બ્લોગમાં જ સમાવેશ કરી. હા, તો જ ટૂંકમાં ગાડી પાટે ચડે. નકર આજ બનાવીને તો એ આ કાલ સાંજે વિડિયો ના આવે એટલે ઉલે દી આવીએ. આગળ પાછળ એમ થઈ ગયું. હાલો હવે દવાની તૈયારી કરી. દવા હે ને 2-3 જાત છે. થોડીક ઉતારામાં ફાયદો કરે એમ કીએ હે. એટલે આપણે એ થોડોક મેં આવ્યો તો એટલે છે નહીં આપણે ઉતારો, પણ ટૂંકમાં એક્સ્ટ્રા રાઉન્ડ એડવાન્સ હાલવું થોડુંક એમ. આ એક છે, આમાં મેટાલિક છે અને મેન્કો ચેપ છે. અને આ છે ધાનુકાનું જેનેટ. ના નામ તો જો દવાના. અને આ બાયાનું છે એલિયન્ટ. આ 3 જાત છાંટવાની હે આપણે. ઉતારામાં થોડોક ફાયદો કરે એમ કીએ છે એટલે આપણે ટ્રાય કરવી છે. ઈ પાવડર છે એ ફાયદો કરે. બધો ફૂંગનાશક નો એવો આ બધા ફંગી ફાયદો. જે દેશી કાતર છે દવાના ડબલા તૂટે. કાતર આપણે આ જોઈએ. હલો પાવડરનું ગ્રાઉન્ડ બનાવી લે. પાવડર છે ભાઈ. આ ઓલું ભજીયાનું મિક્સ કરવાનું હોય ને એ લઈ આવાય. મિક્સર ઘઉંના લોટના 2 પેકેટ નાખી લીધા. હવે ચણાનો લોટ પડે જો. ભજીયાનો લોટ બાંધવાનો હોય ઘઉં ચણાનો. આપણે છે ને પાવડર ફોર્મ છે ને એ 2નું દ્રાવણ બનાવી. હવે આ તો પ્રવાહી છે એટલે આ ડાયરેક્ટ ફુવારામાં નાખવું. પ્રવાહીને દ્રાવણ ના બનાવવું પડે ને. દ્રાવણ નાખી દે ને હાલે. પણ એ છે ને પછી વિરોધ થતું હોય ને દવા ફાડી નાખે. ફાટે. ટૂંકમાં આપણે દૂધમાં શાહ નાખીને થઈ જાય ને નહીં. નાચતા હે ને બાપુ એ બપોરે અહીંયા કર્યા. કેદીના નતા બપોરે હતા. આવું કંઈક છે જો આપણે ભાદરનું જીરું 1.5 મહિનાનું થયું હે. છે પારવો ઉતારો હે. હેડે હરીએ જામ હેડે હરીએ ઉતારો હે અને વચમાંય પારવો હે. બહુ નહીં પણ કોક છોટું હે. આવું કંઈક છે આપણે 1.5 મહિનાનું જીરું.
હાલો આપણે દવાનું કામ થઈ ગયું કમ્પ્લીટ ભાદરનું. આજ તવ્યું હતું બપોરે ને અટાણે ઠરે પવન ઠારનું ઠરે અથડાદો થઈ ગયો એટલે ઠાર આવી એ. અને ઓલે ફેરે દવા છાંટી કંઈ ગમે દાતા આ એ દવા છાંટવે. હા તો એ હે ને બધા કામમાં ભેગી જ હોય. ટૂંકમાં બપોર મોર હોય તો નેદવાનો હતો ને તું નેદ અને હું દવા છાંટું. તો ના આપણે બે નેદી લઈ પછી બે થઈને દવા છાંટી. પાણી વારવામાં દવા છાંટવામાં ખીચવાના પંપ હતા ને તે ના છાંટાશું બાયુથી. પણ હવે તો શું રોગો પંપ નળી પકડવાની હોય. ઘણું તો ખરું ને 15 લીટર પાણી લઈને ફરવાનું. અને એક જણાને કેટલું ઓલમું લાગે પછી એ છાંટવા લાગે, પાણી વારવા લાગે, રાતે આવે દવા છાંટવા લાગે, બધા કામમાં પણ આવી ગયું બધા હારે જ બે કામ કરી જે કામ કરીને ઉકલે વધારે. પછી હવે એકલાઓને કામ કરતા હોય ને તો ઓછું ઉકલે. જો બપોર મોરી દવા લેવા ગયા હતા ને ત્યાં કંટાળો આવતો હતો. એકાદી પાટ બે પાટ નહીં દીધી પણ હા કંટાળો આવતો હતો. બે હોય તો વાત જ તું મને ટાઈમ વયો જાય અથવારે. મારે કઈ દેરાણ જેઠાણી હે નહીં ત્યાં બે દેરાણ જેઠાણી નેતી હોય તો અમારે બેન જ હથવારો હે. અને છોકરા જેણકા હે ને માન બાપુ ખેતી કામ ના કરી શકે. બાપુ આવે નેદવાનું કામ હોય. બાપુ વાડીએ ઘણો ટેકો દે ને માં ઘેર ટેકો દે એટલે તમે બે પછી વાડીએ નીકળી શકે. નકરી ટૂંકમાં ઈ ટેકો એના જેટલો ઘણો. બધા કામમાં હથવારામાં અમાર બે નામાં હથવારો. આપણે બેને જોઈ ને. હાલો હવે સૂરજ નારાયણ એને ઘેર જાય, અમે અમારે ઘેર જાય. ચાહે બ્રો હે નહીં ચાહે બ્રો. રામ રામ. સવારના 7:30 જેવું થયું છે. આપણે આજ છે નવા વરસનું કામ લેવાનું છે, માંડવી ખોલવાનું. આડાવડા થાય છે બાપુ. હાલો એમાં ટ્રેક્ટરમાં હે ને આ બોરા ભરી જવા હે ડાયરેક્ટ. એમાં ભર્યું છે કાંતો. અહીંયા લુગડા ધોવાનું સવારમાં. વાડી કામ આગળ થઈ ગયા. એટલે માંડવી ખોલવી પણ જરાક મોડેથી ખોલ્યું ને ત્યાં વહેલી કામ કરીને લુગડા ધોઈ નાખું. આપણે વાગ્યા હતા ને તે દિનના નવા લુગડા હતા ને ધોવાના. જૂના હોય તો મશીનમાં નાખી દઈ પણ નવા હતા ને તે હાથથી ધોવા પડે. એટલે જૂનું તો વેરવું જોઈએ. ઓલા તો હાઈ સવારે ધોવાઈ જાય. બેરલ આપણે તૈયાર થઈ જાઓ ખોલીને આમાં કોણ નાખી લેવાના હે. ગરમ પાણી નાખીને ધોયા હરખા કે બાપુ કે એમાં જારું કે કોઈ હોય ને તો ગરમ પાણી ચોખ્ખો થઈ જાય. હા ચોખ્ખું થઈ જાય. અને 3-4 દી થઈ ગયા ધોયા ને એનાથી ફૂકાય નામી ગયા હોય. માને જો સવારમાં એના પૂજા પાઠ હાલે છે. તુલસીને બિલીને પાણી રેડવાનું, પરબડા ભરવા, બિલી પાવી, તુલસી પાવી, ટુકડીઓ કરવો. એ જગ્યાએ અટાણામાં તો બહુ આવે ચકલા. આગળ નાખીને તો હું હોય ને માથે ઢીકું. હાલો આપણે છે ને ચાકડા મોલી અહીંયા હતા એ બોરા ભરી લીધા. બીજી વાં હે કલર હે અહીંયા. આપણે ધારીએ વાવવાનું છે 22 નંબર ને ભાદરે 20 નંબર વાવવાનું હતું પણ પરિયાળ બદલી ગયું. 20 નથી વાવ્યું હવે અહીંયા. બીજું બી લેવા ગયા હતા એટલે આગલા વેડિયામાં કયેલ છે ત્યાં આ બી લઈ આવ્યા હતા. અને આ છે ગિરનાર 4. ભાદરે આપણે ગિરનાર 4 વાવવું છે. ટૂંકમાં થોડીક ફૂંગીને ઓછી આવે. એમાં ફૂંગીનું પ્રમાણ 20-22માં વધારે રહી એટલે અવાર બી બદલાવવું હોય. ભાદરમાં ગિરનાર 4 અને એમાં 22 નંબર. જો આપણે હે ને ચાલુ કરવાનું હે. મારો હેન્ડલ મારો. જે ચાલુ કર્યું જે અવાજ આવશે ઠક 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 થાય. જો ક્યાં ઉડી જાય કેવું. જો મારી સ્કૂટી પડી હોય ચક્કર મારતી ત્યાં આગળ. આપણે આમાં છે ને 3 નારવે કોણ આવશે. અહીંયા કોણ અને કોકો ફાટ, અહીંયા ઝીણો કોણ અને ફાટ, અને એમાં એકલિયું ને કોણ. એમાંથી જરા તારાવતી આવે છે. છોકરા જાય છે ભણવા. અને ઉની કોમ છે ને એકલિયા આવે.
એને વળી પાછા હું ઓવરમાં નાખતા આવે એટલે ખોલાતા આવે. આમાં કોક વડો કોણ અને આ બાકી એકલિયું બધું. આમાં ભેરું કોણ જેવડું એકલિયું આવી જાય. આ વેણવું જોઈએ નહીં ચારવથી આવે થોડા વડા અને આમાં ફાડ આવે અને કોઈ કોતરી ઉતરેલ કોણ આ હે ને પોચી બહુ એટલે કોતરી બહુ ઉતરી જાય આની. અને આમાં ફાડ અને ઝીણો કોણ અમે ટૂંકમાં ફોલી હોય હાવ કોરી એટલે થોડીક ફાડ આવે. બાકી પલારીને ફોલી હોય ને તો બિલકુલ ફાડ ના આવે. કોરી ફોલી હોય ને તો ઉગે હર એટલે પલારતા નથી ટૂંકમાં. પલારી હોય ને માંડવીને આછી તો બિલકુલ ફાડ ના આવે. હવે આપણે અટાણા 22 નંબર હાલે છે. 22 નંબરનો તો કોણ ખાલી છે ને ઓના ડેડવા જેવડો છે. ઓનો ડેડવો ને આનો કોણ જો ઓનો ડેડવો છે ને અવડો આથી જરાક વડો. આમાં ટૂંકમાં કોકડી આવે ને અવડો એમાં ઓમાં ડેડવો જો અવડો. આ તો બહુ જાડું હોય એ પ્રમાણમાં. હાલો આપણે માંડવી ફોલવાનું કામ હતું એ કમ્પ્લીટ થઈ ગયું હોય. કોણ પાછું ટ્રેક્ટર ભરી દીધું હોય. ચોખા નથી કર્યા એમને બાગડી રાખી દીધું હોય. હવે વેતે ચોખા થાય ને હવે અટાણે જવું છે ધારી આપણે ઘૂમરો મારવા અને ગાજર મકાઈની પાવાની છે એટલે અહીંયા જવું હોય. અહીંયા છે ને આપણે 2 વાટડી પાઈ હતી જીરાની. એક ઓલી પાઈ હતી અને એક આમાં 5-6 પાટુરી હતી. બાકી બધું પી ગયું. આમનું પીધલ નથી આ બધું. એટલે જેટલું પીધું હતું ને એમાં ઉતારો વધારે છે. ટ્રાય પૂરતું પાયું હતું ટૂંકમાં. પણ જ્યાં પાણી ભરાય છે નથી ભરાતું ત્યાં ઉતરે છે. પણ જ્યાં પાણી ભરાય ને ત્યાં ઘેરા બેસી ગયા જા આવી રીતના. આમ છે આમ પાટમાં બધામાં હે પણ જ્યાં પાણી ભરાય ને ત્યાં વધારે ટૂંકમાં છે ઉતારો. અને આમનું આ નહોતું પાયું. આમાં છે ઉતારો પણ પારવો ટૂંકમાં આના જીરાનું જેવું નીકળું હતું ને એવું હું હવે નથી રહ્યું. તાલ ટૂંકમાં અમારી ભાષામાં કેમ તો તાલ બગડી ગયો હે. ઉતારો ધીરે ધીરે ઘણો થઈ ગયો અને હજી છોટા ઘહાતા જાય છે. એટલે હવે આને પાવાનો વિચાર છે નહીં. વરસાદ હતો તો એ નામી પાણી એકનો ગણ છે. પાણી હવે બીજું આપણે વાવવું અહીંયાથી પાવું નથી. આમાં જે થવું હોય થઈ જાય. બાકી પાહું ને એટલે હવે ઉતરવાની શક્યતા વધારે છે. બાકી આ આપણી મકાઈમાં તો કંઈ ઘટે નહીં. ફેટ થવા આવી છે. હે ક્યાં હે ચલબો વાં લઈ ગયા ગાગર થઈ રહી એ ભરી મૂકજો. ચાલુ કરવું હાલો આપણે જીરું તપાવવાનું છે ને મોટર ચાલુ કરી અને બકાલું અને મકાઈ પાઈ લઈ હૂકવી લીધા. હમણાં હુકાવાતા ન દેત પણ એની ટીસી છે ને એ હમણાં બરી ગઈ. એને હિસાબે થોડુંક મોડું થઈ ગયું. હવે પાળો એને છેડા મારી લીધા બકાલા પર. તો ટૂંકમાં આપણે 5-10 મિનિટ ઢાંકવાની હોય. એટલે હવે આજ જ્યાં છેડા મારી અને એ બકાલું અને મકાઈ પાઈ લે. વાહ હે ને હજી જીરામાં 1-2 પાટું પાવ્યું. ટ્રાય કરવી અખતરો બધો કરી લેવાય. આપણે જાણવા મળે નવું. એટલે વળી 2 પાટું કંઈ 1 પાટ પાઈ એક દી જવા દે એટલે ખબર પડે ઉતારો આવે છે કે નહીં, કે કંઈ ફેરફાર થાય, ફાયદો થાય, નુકસાન થાય, જી થાય. પણ ટૂંકમાં અખતરો કરવો હે એટલે 1-2 પાટું પાઈ ટ્રાય થઈ રહે. બાકી આ પાયેલ હતું એમાં તો ઉતારો વધારે આવ્યો. વેરાની તૈયારી હાલે છે. ભાઈ થયો છે ભૂખો. એ ને રોટલીની વાટ જોઈએ. રોટલી ગળે તો રોટલી ખાવી. હું કાંઈ એમને માટે એ રીતનું કરું કે લોટ બાંધીને આવી રીતનું રાખી દઉં અને પછી 2-3 રોટલા જે ઘડવાના હોય ને ઘડી દઉં. ત્યાં આગળ રોટ થાય ને બહુ રૂપારો થઈ જાય. ઘડીક વાર આમ બાંધલ પડ્યું હોય ને રોટલી ઘડવાની મજા આવે. એને ઘી અને ચટણી. હા ભેરવલ ભાઈ કે ને ભેરવલ છે ને ઘી ગરમ કરી પછી એમાં મીઠું ચટણી નાખે. હા એને ભેરવલ એમ કે ભેરવલ ખાવું. રોટલો પૂરો થઈ જાય પછી ભેરવલ જ ખાવું. ઘી ગર ખવાય. ઘી આરામ ખાઈ ના પાડતો હોય પણ ઘી ભેગું હોય ને તો
ચટણી તીખાશ ના લાગે મોરું ઘી હોય એટલે મોરું કરી નાખે. ઘી થોડું વધારે નાખે ચટણી ઓછી ચટણી ખતમ થઈ જાય બીજી વાર નાખો. તો ચટણી થઈ ગઈ ડાયરો બધો વેરા કરવા માંડ્યો છે. મારી વાટે નથી જોતો. કામમાં હતા બધા ખાવા મહિના હેરી કામમાં હતા ને મૂળ આવ્યા એટલે વાહ ગયા. પાછા બાપ દીકરો બે વાંક માર્યો ઓલો એમ કે મને બાઈક કા નહીં હાલ ભાઈ હાલ ચોકલેટ ક્યાં લઈ હાલ પાછી ભૂખ લાગી ગઈ બે જા કદાચ ખાવા બે લાવ હાલો ભાજીનું નાખ્યું હા. કર્યું નાખીને સુવાદાણાની ભાજી છે. રીંગણાનું કયું ખાવું બાર જેવા હોય હવે ભાજી ભાજી એક દીધું લગાડવાનું હોય 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 જો હાથ પગમાં લાગ્યું વળી આ અંગૂઠો દુખે ને વળી આ જાય ચીપકી ઓલું માન મોઈટું તે ભાજી તો ખાવા જ હા હા ભાજી ભાજી માર મોઈટું છે. અમારા મન્નતભાઈ છે ને બેટ દડે રમે જો અહીંયા આવી રીતે દડો બાંધી દોરીમાં એટલે પાછા લેવા ના જવું પડે ને ભાઈ પ્રેક્ટિસ થાય નહીં ઓલા નેટમાં પ્રેક્ટિસ કરતા હોય એનામાંથી જોઈને કર્યું લાગે ઈ તો હાને જારી હોય એટલી એને તો જારી હોય રૂમ છે ને એટલી. હા એને લેવા ના જવું પડે જારી હોય આપણે તો પરો વયો રહી હે પ્રેક્ટિસ થાય ને અહીંયા બેન બેન હમણાં વિશ્રામવા જાય થઈ ગઈ પ્રેક્ટિસ ચાલુ હે ને જે ક્રિકેટ જી જતા એને ખબર હતી સ્કાય નો શોટ મારવાનો પીનો સ્કાય એટલે સૂર્યનો સૂર્યકુમાર યાદવ હા એક વાર એને આમ માર્યો તો